હવે આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક નીરવ કંસારા. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ પણ યોજાઈ રહી છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી 1151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. દરમિયાન સમગ્ર વ્યારા દેશભક્તિના રંગમાં રંગાયું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત, ધારાસભ્ય કુંવરજી હળપતિ, મોહન કોકની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ વેળાએ પોલીસ પ્લાટૂન, પોલીસ અશ્વ રેલી, બાઇક રેલી, વેશભૂષા, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમ પણ યોજાયા હતા. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. તાપીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સોનગઢના સાદડવેલ ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વ્યારા ખાતે 3 કરોડ 31 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આધુનિક લાઇબ્રેરી સ્ટડી હોલનું પણ લોકાર્પણ કર્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ મળે તે હેતુથી શરૂ કરાયેલા આ હોલમાં એક સાથે કુલ 225 વિદ્યાર્થી ભણી શકશે. જિલ્લામાં ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને કુદરતી આફતના કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી અને સંવેદનશીલ કામગીરી હાથ ધરાઈ. આફતની આ પળોમાં વિવિધ વિભાગની ટુકડીએ સ્થળ પર સર્વે પૂર્ણ કરીને સરકારની જોગવાઈ મુજબ સહાયની ચૂકવણી કરી હતી. જિલ્લામાં માનવ મૃત્યુના 7 કેસમાં તમામ કાર્યવાહી પૂર્ણ થતાં 28 લાખ રૂપિયાની સહાય લાભાર્થી પરિવારને અપાઈ. જ્યારે પશુધનને થયેલા નુકસાનના 3 કેસમાં 1,12,400 રૂપિયા, ઘર વખરીના નુકસાન બદલ રોકડ સહાય યોજના હેઠળ 281 લાભાર્થીને કુલ 14,05,000 તેમજ મકાનો માટે 7,83,100 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. જિલ્લામાં ભારે વરસાદ બાદ સંભવિત પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગના વિવિધ પ્રાથમિક, સામૂહિક, આયુષ્માન આરોગ્ય કેન્દ્રો દ્વારા સઘન દેખરેખ અને રોગચાળો નિવારણ કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા પાણીનું ક્લોરિનેશન પરીક્ષણ કરાયું હતું. પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ક્લોરિનેશનની કામગીરી હાથ ધરાઈ. આ ઉપરાંત રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે સર્વે કરીને તાવના લક્ષણ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વાલોડ ઘટકના ટોકરવા અને દેલવાડા 2 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ સેવાઓ અને યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કલેક્ટરે દૂધ સંજીવની યોજના તથા પોષણ સુધા યોજના હેઠળ લાભાર્થીઓને નિયમિતપણે અપાતા લાભની ચકાસણી કરી. આ ઉપરાંત તેમણે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને અપાતા નાસ્તાની ગુણવત્તાની પણ તપાસ કરી હતી. હમણાં જ આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.